એસેટ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસ 2025ની કરાઈ ઉજવણી। ઓએનજીસી અંકલેશ્વર એસેટ દ્વારા ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। એકતા, લોકશાહી અને રાષ્ટ્રીય પ્રગતિ અને ઉર્જા સુરક્ષા માટે સંસ્થાની પ્રતિબદ્ધતાની ભાવનાને પ્રતિબિંબિત કરતી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા ઇવેન્ટ ચિહ્નિત કરવામાં આવી હતી। એસેટ મેનેજર શ્રી જે.એન. સુકનંદન જેમ જેમ તિરંગો ફરકાવ્યો તેમ હવા રાષ્ટ્રગીત સાથે ગુંજી ઉઠી, દેશભક્તિ અને ગૌરવની ઊંડી લાગણી જગાડતી। સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, સામૂહિકના પ્રતિનિધિઓ અને ઓએમએસ, સીઆઈએસએફ, એસઆરપીએફ, કેન્દ્રીય વિદ્યાલય અને શિશુ વિહારના સભ્યોની સહભાગિતા જોવા મળી હતી। આ કાર્યક્રમમાં ઓએનજીસીના ચેરમેન અને સીઈઓ શ્રી અરુણકુમાર સિંઘના સંબોધનનું જીવંત વેબકાસ્ટ પણ દર્શાવવામાં આવ્યું હતું, જેમાં પ્રજાસત્તાક દિવસના મહત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં ઓએનજીસીની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો। તેમના સંબોધનમાં એસેટ મેનેજર શ્રી જે.એન. સુકાનંદનને ભારતીય બંધારણના ઘડવૈયા અને અસંખ્ય સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેમણે સાર્વભૌમ, લોકશાહી અને પ્રગતિશીલ ભારતનો પાયો નાખ્યો। આ ઉજવણીમાં કેન્દ્રીય વિદ્યાલય, સીઆઈએસએફ, એસઆરપીએફ, ઓએનજીસી ફાયર સર્વિસ, ઓએનજીસી સુરક્ષા સેવા અને કરાર આધારિત સુરક્ષા કર્મચારીઓની ટુકડીઓ દ્વારા પ્રભાવશાળી માર્ચ પાસ્ટનો સમાવેશ થાય છે। તેમનું શિસ્તબદ્ધ પ્રદર્શન પ્રતિબદ્ધતા, ટીમ વર્ક અને રાષ્ટ્રીય ફરજની ભાવનાનું પ્રતીક છે। સાંસ્કૃતિક કાર્યક્રમની શ્રેણીમાં ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું, જે વિવિધતામાં એકતાના મૂલ્યોને પ્રકાશિત કરે છે। ઓએનજીસી અંકલેશ્વર એસેટ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાષ્ટ્રીય વિકાસ માટે સંસ્થાના અતૂટ સમર્પણના પુરાવા તરીકે ઊભી થઈ। બ્યુરો રિપોર્ટ રામ આશીષ યાદવ સાથે મુહમ્મદ ઇસ્માઇલ, હોટલવાલા, અંકલેશ્વર। गणतंत्र दिवस पर आपके निरीक्षण के लिए आज मैं श्रीमान शुभ आशीष पावे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय भारत भाग्य विधाता। हमारे परिसंपत्ति प्रबंधक श्री जे.एन. सुकानंदन सर निरीक्षण के लिए निकल रहे हैं। उनके साथ जोरदार तालियों से स्वागत और उत्साह वर्धन करें हमारे